વાર્તાઓ બસ કહાનીઓ નથી હોતી. એ તો મનના દરવાજા ખોલતી ચાવી છે, જ્યાં શબ્દો કેવળ સાંભળવા માટે નહીં પણ સમજવા અને બદલાવ લાવવા માટે હોય છે. એક વાર્તા કોઈકના જીવનનો સાક્ષાત અનુભવ. જો તમને કંઈક સારું લાગ્યું હોય તો એને રોકી રાખશો નહીં, શેર કરો. એક વિચાર, એક સંદેશ કે જે બીજા કોઈના જીવનને પણ સ્પર્શી શકે. આજની વાર્તા કોઈ મોટા અવાજે દેકારો કે શોર કરે તો એની કિંમત ઘટે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ ખરેખર બહુ મોટા મોટા અવાજથી જ્યારે વાતો કરતા હોય એટલે કે બીજા ઉપર કંઈક દબાણ કરવા માટેનો પ્રયત્ન કરતા હોય ત્યારે ખરેખર પોતાની કિંમત ઘટે છે, એમ આ વાર્તા કહે છે. કોઈ એક સોસાયટીમાં એક વ્યક્તિ કાયમ માટે બધાની સાથે મોટે મોટે અવાજ કરે, ભૂલો કરે કે ભૂલો કરતા હોય એને વારંવાર કહે કે તમને ખબર નથી પડતી, તમે આવું જ કરો છો, તમે ધ્યાન રાખો. અને આ રીતે જ્યાં ને ત્યાં શેરીની અંદર ગમે ત્યાં કોઈ પણ માણસ હોય તો માત્ર એક જ વાત કે દેખાડો કરતાં જ વાત કરે. તમને કાંઈ ખબર પડતી નથી ને તમે કાંઈ સમજતા નથી ને તમે છોકરાઓની બરોબર ધ્યાન રાખતા નથી ને છોકરાઓ તોફાન કરે છે ને છોકરાઓ નુકસાન કરે છે ને આવી વાતો દેકારોથી કરતા જ હોય. એમાં એક બરોબર શેરીમાં એક ફંક્શન હતું નવરાત્રિનું, અને એની અંદર એ ભાઈ પાછળથી મોડા આવે છે અને આવતા વેત દેકારો શરૂ કરે છે કે આ રીતની વ્યવસ્થા હશે, બધાને સરખી રીતે ગોઠવવા જોઈએ, લાઇટિંગ કોણે ગોઠવું છે, આવું લાઇટિંગ ગોઠવાય, આમાં જે ખરેખર આ લોકોને ફરવું હોય તો કેવી રીતે ફરી શકે. એટલે બધા દેકારો કરવા માંડી જાય. એટલે એક ભાઈએ એમ કીધું કે ભાઈ તમે મારી પાસે આવો ને. થોડીક વાર બેસાડ્યા પછી એમ કીધું કે તમને અહીંયા કોઈએ કામ કરવાની ના પાડી હતી? તો કે ના. તો પછી તમે કામ કરવા કેમ ન આવ્યા? ત્યારે સે ઢીલા પડે છે. ત્યાર પછી પેલો માણસ એમ કહે છે કે જ્યારે ખરેખર આપણે સમય આપી શકતા નથી ત્યારે બીજા લોકોએ સમય આવ્યો છે તો એ સમયમાં એણે જે પ્રકારે કર્યું હોય એ આપણે સ્વીકારી લેવું જોઈએ. અને છતાંય ફેરફાર કરવા જેવું લાગે તો આપણે જાતે બીજે દિવસે ફેરફાર કરી શકાય. રાડું રાખવાથી શું વળે છે? ત્યારે પેલા માણસે જ શાંત પડ્યો. થોડીક વાર થઈ તો પેલો જે માણસ સમજાવતો તો એણે પોતાના ખિસ્સામાંથી થોડાક પૈસા કાઢી અને એ પૈસા નીચે નાખે છે. ક્યાં પાછો પેલો ભાઈ મોટે મોટેથી બોલવા માંડ્યો કે તમારા પૈસાનું ધ્યાન નથી રાખતા, નીચે પૈસા નાખી દો, બીજાની તો વાત ઠીક છે પણ તમે સમજતા નથી. ત્યારે પહેલા માણસે એમ કીધું કે તું એમ કર ને ભાઈ કે તું યુવાન છો તો મારા પૈસા જે પડી ગયા મને ભેગા કરીને આપને. એ રાડું નાખતા નાખતા પૈસા ભેગા થયેલા એ એને આપે છે. પછી પેલો માણસ એમ કહે છે કે હજી થોડા બાકી છે. તો બધા હતા મેં તમને આપ્યા. તો કે 500 રૂપિયાની 3 નોટ પણ પડી ગઈ છે કે. તો કે પણ એનો તો અવાજ આવ્યો નહીં છે, અને એ અવાજ ન આવ્યો હોય તો મને કેવી રીતે ખબર પડે? એટલે કે મારે તને એમ કહેવું છે કે ભલે અવાજ ન આવ્યો તું મને આપતો ખરો. અને એ નોટ લઈ અને એને ભાઈને આપે છે. પછી એને એમ કહે છે કે તને ખબર પડી મેં પૈસા શું કામ નાખ્યા હતા? મેં પૈસા એટલા માટે નાખ્યા હતા કે જે આ રૂપિયા અને છૂટા પરચુરણ જે હતું ને એ જ્યારે નીચે પડે ને ત્યારે અવાજ બહુ જાજો કરે. એની કિંમત ઓછી છે, અને જે મોટી કિંમતવાળી વસ્તુ છે 500 રૂપિયાની નોટ એની કિંમત મોટી છે અને એ નીચે પડે તો એ અવાજ નથી કરતું. મારે તને એમ કહેવું છે કે જો તું અવાજ કરતો રહીશ, ઘોંઘાટ કરતો રહીશ, મોટે મોટેથી બોલતો જ રહીશ તો તારી કિંમત માત્ર જે પરચુરણ પૈસા છે ને એના જેવી થશે. અને જો તું ખરેખર શાંતિથી જો વાત કરીશ
તો તારી કિંમત આજે 500 રૂપિયા છે એના નોટ જેવી થશે. જેની કિંમત વધારે છે એ અવાજ નથી કરતું, જેની કિંમત ઓછી છે એ અવાજ કરે છે. એટલે કે આ દુનિયામાં અવાજ કરનારા માણસોની કિંમત જરાય નથી. માત્ર ને માત્ર જે લોકો શાંત ચિત્તે સમાજની અંદર જે રહે છે એની જ મોટી કિંમત છે, એમ આ વાર્તા આપણને સમજાવે છે. આપણા સંતાનોને પણ એક ખાસ તાલીમ આપો કે જિંદગીની અંદર કોઈ પણ વખતે કોઈની ઉપર પણ આકરા થઈને બોલવું અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં બહુ મોટા મોટા અવાજથી બોલવું એ એક અશિસ્તની ભૂમિકા છે. તમે દૂર હો કોઈ માણસ અને એને તમારે બોલાવવું હોય તો મોટેથી બોલાવવું પડે, પણ તમારી નજીક જ હોય તો તમારે કેટલા મોટા અવાજથી બોલવું એ શીખો. તમારી સાવ નજીક જ છે અને તમે મોટા અવાજથી બોલો તો તમારી કિંમત જાય, અને દૂર હોય અને એમાં તમે સાવ નાના અવાજથી જો બોલો તો તમારી કિંમત જાય. એટલે કે દૂરની વસ્તુને બતાવવા માટે તમારે મોટા અવાજથી બોલો એનો વાંધો નથી. બાકી જીવનની અંદર આપણી આસપાસના માણસો, આપણા ઘરની અંદર, આપણા સમાજની અંદર હંમેશા બોલવા માટેનો અવાજ ધીમો રાખો અને શક્ય ત્યાં સુધી કોઈની ભૂલ પણ ના કાઢો. ભૂલ કાઢવાને બદલે શક્ય હોય તો તમે એ ભૂલને સુધારી લો. અને આ વાતને સમજાવવા માટે મેં એક નાની એવી વાર્તા આ એક વ્યક્તિના અનુસંધાનમાં લીધી. સૌને ધન્યવાદ.